ચૈત્ર મહિનો એટલે તપસ્યા અને આત્મશુદ્ધિનો પવિત્ર સમય. આ મહિનામાં જૈન સમાજમાં આંબેલ જેવી કઠિન તપસ્યા ખાસ મહત્વ ધરાવે છે. દરેક જૈન પરિવાર પોતાના ઘરેથી આ તપને શ્રદ્ધાપૂર્વક કરે છે. અંકલેશ્વર જેડીસી જૈન સંઘ દ્વારા આંબેલની ઓળીનું આયોજન કરાયું હતું. રાજ્યના પાણી પુરવઠા મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધાર્મિક ભાવિકોને પારણા કરાવ્યા હતા. આંબેલ એટલે શું? આંબેલ એ એવી તપસ્યા છે જેમાં દિવસમાં માત્ર એક જ વાર બાફેલું, નિર્મસાલું અને સંપૂર્ણ સાત્વિક ભોજન લેવાય છે. તેમાં ઘી, તેલ, દૂધ, ફળ, જ્યુસ, વેજીટેબલ વગેરેનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે. આ તપસ્યા શરીર અને મન બંને માટે અત્યંત કઠિન હોવા છતાં આધ્યાત્મિક ઉન્નતિ માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. અંકલેશ્વર જેડીસી જૈન સંઘ દ્વારા દર વર્ષે આંબેલનું ઓળીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર તપસ્યાના લાભાર્થી નયનાબેન પ્રવીણભાઈ શાહનું પરિવાર રહ્યું હતું. તેમની ભાવના અને સેવાભાવી આ આયોજનને વિશેષ ભવ્યતા મળી હતી. આ વર્ષે 85થી પણ વધારે ભાઈઓ અને બહેનોએ સતત 9 દિવસ સુધી આંબેલ તપ કરીને આજરોજ પારણા કર્યા છે. આ પારણા પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધાર્મિક ભાવિકોને પારણા કરાવ્યા હતા. તેમની ઉપસ્થિતિથી સમગ્ર જૈન પરિવારમાં વિશેષ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ સર્જાયું હતું. ચિરાગ પ્રવીણભાઈ શાહના આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા મંત્રી ઈશ્વરભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.